ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં આપણને પૂછેલું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતથી જ, અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી જ આપણે 6 અને 20 આ બંને સંખ્યા છે એનો લસા પણ શોધવાનો છે અને એનો ગુસા પણ શોધવાનો છે. એટલે આ બંને વસ્તુ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બધાને તમને ખબર જ છે કે 6 અને 20 છે એની સીડી તૈયાર કરવાથી આપણને એના અવિભાજ્ય અવયવ મળે છે. રેડી? એટલા માટે આ દરેક વસ્તુ મેં ક્લિયર રાખી છે, કારણ કે આપણે ખોટો ટાઈમ બગાડવો નથી. રેડી? તો અહીંયા જો તમે 6 છે એની સીડી કરશો એટલે 2 તરી 6 અને 3 એકુ 3. આ રીતે 6 જે છે એના તમને અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 મળશે. એ જ રીતે જ્યારે તમે 20 જે છે એની સીડી તૈયાર કરશો અથવા તો 20 જે છે એનું તમે અવયવ વૃક્ષ તૈયાર કરશો ત્યારે તમને આ રીતે એના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ઉપરથી હવે આપણે ખાસ આ વસ્તુ શીખવાની છે, એના ઉપર ફોકસ કરવાનું છે કે ગુસા અને લસા કેવી રીતે શોધવો. તો વિદ્યાર્થી મિત્રો, ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે ગુસા એટલે શું, તો કે બંનેમાં હોય એવો આંકડો, એ આપણો ગુસા થાય. તો બંનેમાં હોય એવો આંકડો એક જ છે વિદ્યાર્થી મિત્રો, 2. તો એનો મતલબ એવો છે કે ગુસા 6 અને 20 એનો ગુસા થાય 2, કારણ કે બંનેમાં એક જ વાર 2 છે એ આવે છે. એ જ રીતે હવે આપણે શોધીએ લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. તો લઘુત્તમ સામાન્ય અવયવી. તો લસા જે છે એમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પહેલી પ્રાયોરિટી એટલે કે પહેલી પ્રાથમિકતા સૌથી વધુ વખત આવે એ આંકડાને આપવાની. તો અહીંયા જો 2 છે એ 2 વખત છે, જ્યારે 6 છે એમાં 2 છે એ એક જ વખત છે. તો આપણે પ્રાયોરિટી આપશું 2 ને 2 વાર, કારણ કે મહત્તમ વાર જે સંખ્યા આવે એને આપણે પહેલી પ્રાયોરિટી આપવાની છે લસામાં. ત્યાર પછી જે કાંઈ નવા આંકડાઓ છે એને પણ આપણે મૂકવાના નથી. તો અહીંયા જુઓ, આ 3 છે એને પણ લસામાં લઈ લો અને 5 છે એને પણ લસામાં લઈ લો. એટલે કાંઈ રહી તો જવું જોઈએ નહીં, પણ પહેલી પ્રાથમિકતા કોને આપવાની? સૌથી વધુ વખત આવતા આંકડાને. તો ચાલો હવે આ બધાનો આપણે ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 પંચા 20 અને 20 ગુણ્યા 3 એટલે કે 60. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લસા મળે છે 6 અને 20 નો 60. અને વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 3 માં એક નોંધ નોંધેલી હતી કે ગુસા છે એ હંમેશા સંખ્યા કરતા નાનો જ મળે છે અથવા એના જેટલો હોય છે. તો અહીંયા છે જુઓ નાનો, અને લસા છે એ સંખ્યા કરતા ઘણો બધો મોટો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ લસા જે છે એ આપણને 60 મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળના સેશનમાં ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 સાથે મળીશું.